નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ રેલવે વિભાગનું હસ્તકનું પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ત્યાં પોલીસ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પશ્ચિમ વિભાગના જેટલા પણ રેલવે સ્ટેશન આવેલા છે કે ગોધરા હોય, દાહોદ હોય કે પછી આ બાજુ ઠેક વલસાડ સુધી દરેક રેલવે સ્ટેશન પર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવાનું। ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર ખાતે પણ આ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આ જોઈ શકો છો ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। સુરક્ષાને લઈને જ આ પ્રકારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે તમામ જે મુસાફરો છે અહીંયા આવતા હોય છે તેની બેગ ચેક કરી રહ્યા છે। સુરક્ષાને ધ્યાને લઈને જ આ પ્રકારે પશ્ચિમ રેલવેના એસપી સરોજ કુમારીના આદેશ મુજબ જ દરેક જગ્યા પર આ પ્રકારે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને દરેક જગ્યા પર તેઓ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે, એટલે ચેકિંગ હાથ ધરી આપ જોઈ શકો છો। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને જ આ પ્રકારે આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। પશ્ચિમ રેલવેના એસપી સરોજ કુમારીના આદેશ મુજબ જ આ દરેક રેલવે સ્ટેશન ખાતે આ ચેકિંગ અત્યારે અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દરેક રેલવે સ્ટેશન પર થોડા દિવસ પહેલાં જ જે પ્રકારે એક બાદ એક જે બોમ્બથી નનામી જે ધમકીઓ મળી રહી છે, ત્યારબાદ રેલવે પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી રહ્યો છે। ને અત્યારે આપ જોઈ શકો છો વડોદરાના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર વડોદરા પોલીસનું આ રેલવે પોલીસ એટલે કે જે પશ્ચિમ રેલવેના એસપી છે સરોજ કુમારી, તેઓ દ્વારા અહીંયા ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। મુસાફરો છે આવતા જતા જે મુસાફરો છે તેની સલામતી માટે જ આ પ્રકારે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આમ તો રોજિંદુ ચેકિંગ થતું જ હોય છે, પરંતુ જે પ્રકારે ત્યારે થોડા સમય પહેલાં જ વડોદરાને પણ એક નનામી કોલ મળ્યો હતો, જે રેલવે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી હતી। વલસાડથી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે આ સુરક્ષા અને સલામતીના ધ્યાને લઈને જ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો ગુજરાતની એટીએસની ટીમે પણ જે અમદાવાદ એરપોર્ટથી જે પ્રકારે આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારબાદ આ જે પ્રકારે ચેકિંગ અત્યારે વિવિધ રેલવે સ્ટેશન પર કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે દરેક મુસાફરની બેગ સહિતનો જે સામાન છે તે ચેક કરી રહી છે। એટલે જે પ્રકારે આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે, તો આ ચેકિંગ છે એ રોજિંદુ ચેકિંગ થતું હોય છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે પશ્ચિમ રેલવેના એસપી સરોજ કુમારીના આદેશ મુજબ હવે વહેલીનું આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં છે। ને ખાસ કરીને દરેક પશ્ચિમ વિભાગમાં આવતા આ રેલવે સ્ટેશનો પર આ પ્રકારે જ રાજકીય પોલીસ દ્વારા આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે ચોક્કસથી મુસાફરોની સલામતી અને કોઈ પણ એવો બનાવ ન બને તે માટેના આ પ્રકારે આ ચેકિંગ સુરક્ષાને ધ્યાને લઈને જ વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડનું આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। હવે જે પ્રકારે ઇલેક્શન પત્યું છે ત્યારબાદ દરેક પશ્ચિમ રેલવેના જે વિભાગો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। ગોધરા હોય, દાહોદ હોય, આ બાજુ વલસાડ, સુરત તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવાનું। ત્યારબાદ હવે વડોદરામાં પણ આ પ્રકારે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ પ્રકારે આપ જોઈ શકો છો મુસાફરોના સામાન છે તે પણ ચેક અત્યારે કરવામાં આવી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પશ્ચિમ રેલવેના વિભાગ છે જ્યાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે
તમામ જે મુસાફરો છે ત્યાં શંકાસ્પદ જણાતા તમામ મુસાફરોને સામાન પણ ત્યાં ચેક કરવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો જે પ્રકારે જે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડની જે ટીમ છે અત્યારે ટીમ સતત પેટ્રોલિંગ એટલે કે ચેકિંગ હાથ ધરી રહી છે અને તમામ જે મુસાફરોના સલામતી માટે જ આ પ્રકારે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ ટીમ છે એ ટીમ અત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી છે અને દરેક પ્લેટફોર્મ નંબર 1 થી લઈને તમામ જે 7 પ્લેટફોર્મ છે વડોદરાના ત્યાં જે પ્રકારે આપ જોઈ શકો છો પાર્સલ તમામ જગ્યાઓ પર ત્યારે જે બોમ્બ સ્કોડની જે ટીમ છે હવે તેઓ પાર્સલ વિભાગમાં જઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે એક બાદ એક ગુજરાતની અંદર નામી ધમકીના પત્ર મળી રહ્યા છે અને પ્રકારે ત્યારે રેલવે સ્ટેશન ખાતે તેઓ આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો પશ્ચિમ વિભાગના જે રેલવે એસપી છે સરોજ કુમારી, તેઓના આદેશ બાદ હવે રેલવે વિભાગ દ્વારા અહીંયા રેલવે સ્ટેશન ખાતે આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને મુસાફરોની સલામતી માટે જ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. પરંતુ જે પ્રકારે હવે ગુજરાતમાં જે નામી કોલ્સ મળી રહ્યા છે, પત્રો મળી રહ્યા છે, તેને ધ્યાને રાખીને વડોદરાની આ ટીમ છે એ ટીમ ત્યારે બોમ્બ સ્કોડની ટીમ સતત પેટ્રોલિંગમાં છે અને ચેકિંગ હાથ ધરી રહી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો જે પ્રકારે આ પાર્સલો છે, પાર્સલો પણ અહીંયા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. આ એક બાજુ હવે ઇલેક્શન માહોલ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ હવે પોલીસ પણ સતત એક્શનમાં આ કામગીરી કરી રહી છે. હવે નાનામી પત્ર મળી રહ્યા છે ગુજરાતમાંથી પણ આતંકવાદીઓ એટીએસની કામગીરી સારી દેખાઈ રહી છે ને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ જે પ્રકારે તમામ પોલીસ કર્મીઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને દરેક જગ્યા પર તેઓ આ ચેકિંગ હાથ ધરી રહ્યા. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ વડોદરા પશ્ચિમ વિભાગની જે ટીમ છે એસપી છે સરોજ કુમારીના આદેશ બાદ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે જે બોમ્બ સ્કોડની ટીમ છે તેઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં છે. કોઈ પણ જાતનો કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે જ આ ચેકિંગ હાથ ધરવામાં છે અને મુસાફરોની સલામતી માટે જ આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.